હાજી નમસ્કાર. જી ગબ્બર ઠાકોર બોલું. રાયકણજી બોલ્યા? હોય. પોસ્ટ એક જોઈ તમારી બહુ સારી છે. તો જીયાગમ કીધું કાલે 8 તારીખ કઈ તારીખ છે? ઓરડા. ઓરડા બહુ સરસ મને ગમ્યું છે, બહુ સારું છે. તો એમાં જો ને તો નિર્ણય કમ્પ્લીટ હરખો રાખજો. જો કે મને પૂછ્યા વગર જેવું ડિસિઝન લઈને એમને કરી દીધું ને બહાર, એવી રીતના પરફેક્ટ ડિસિઝન રાખજો. એક હંગાત એમાં તો ભાઈ વાત એવી છે, મારી વાત તમે પહેલા વપડો, પછી તમે કહો તમારી વાત બધી વપડવાનો. મને જે પૂછ્યા વગર ડાયરેક્ટ ડિસિઝન લઈ લીધું તો ગવર્મેન્ટ જે આયોજન કરી ભેળા કરીને એમને 12 મહિના માટે સમાજ બાદ કરી દેજો. તો બધા માટે નિયમ હરખો રહે. તમે સમજ્યા વાત ને? મને કોઈ વાંધો નથી સમાજ બાદ તમે કર્યા, કોઈ પ્રોબ્લેમ નથી. પણ બંધારણનું એક સારું પાલન થાય, બહુ આગળ થાય. અને પત્રિકા ને તમે વાંચી અને જે આપણે બંધારણ છે ને પત્રિકા તમે કદાચ મૂત નહીં ભણેલો હોય